જળશક્તિ મંત્રી સી.આર. પાટીલજીની અધ્યક્ષતામાં શ્રી ગણેશ થવાના છે પ્રચંડ પ્રચારના। ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે હાલ ઉપસ્થિત છે સી.આર. પાટીલજી, જળશક્તિ મંત્રી છે, એમની સાથોસાથ ધારાસભ્ય પૂર્ણેશ મોદી, ધારાસભ્ય સંગીતા પાટીલ, અરવિંદ રાણાજી, ઉપાધ્યક્ષ ઝંખના પટેલ સહિત તમામ જે હોદ્દેદારો છે અહીં ઉપસ્થિત થયા છે। ત્યારે શ્રી ગણેશ કરવામાં આવશે, પ્રતિજ્ઞા લેવામાં આવશે અને આ પ્રતિજ્ઞાની જન સેવા સંકલ્પ છે એને અત્યારે હાલ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે। ત્યારે જન સમર્થન, ભાજપને, વિકાસને એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે આ પ્રમાણે તમામ એ કોર્પોરેટરો છે તેમને અત્યારે હાલ જે રીતે જે જન સેવા સંકલ્પ છે એમાં અત્યારે હાલ બોલાવી લેવામાં આવ્યા છે। તમામે તમામ 120 જેટલા કોર્પોરેટરો છે એ આજે ઉપસ્થિત થઈને સંકલ્પ કરવાના છે કે જન સેવાને લઈને કયા પ્રકારના કાર્યો કરીશું। ચૂંટણી પ્રચારનો પ્રચંડ પ્રારંભ છે એ શરૂ કરવામાં આવનાર છે। ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। તમામે તમામ જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે તેઓ અત્યારે હાલ ઉપસ્થિત થયા છે। ઉપરાંત જે રીતે કોર્પોરેટરશ્રીઓ પણ અત્યારે હાલ મોજૂદ છે। આ જોઈ શકાય છે 1 થી 10 લાઇનમાં 120 જેટલા કોર્પોરેટરો છે એ પ્રથમ હરોળમાં છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે દક્ષેશ માવાણી આપણી સાથે મોજૂદ, કઈ રીતે પ્રચંડ પ્રચારનો પ્રારંભ? આજે આદરણીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં આજે તમામ કોર્પોરેટરોની શપથ લેવાના છે અને આજે સુરતમાં આજે પ્રચારના શ્રી ગણેશ માંડવામાં આવશે। પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવશે। ત્યારે જોઈ શકાય છે પ્રશાંત કોરાટજી જેઓ પણ અત્યારે હાલ ઉપસ્થિત થઈ ચૂક્યા છે। સૌથી વધુ યુવા કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે આ ટિકિટ મળતાની સાથે જ પ્રચંડ પ્રચારનો પ્રારંભ છે આજથી શરૂ કરી દેવામાં આવશે। ત્યારે જોઈ શકાય છે સુરત શહેરના ધારાસભ્યો અત્યારે હાલ ઉપસ્થિત છે। જન સેવા સંકલ્પ જ્યારે કરવામાં આવનાર છે ત્યારે તેને લઈને અત્યારે હાલ જે તમામ જે લોકો છે અહીં ઉપસ્થિત થયા છે। ત્યારે સુરતમાં જોઈ શકાય છે આ રીતે વોર્ડ નંબર 1, 2, 3 એમ કરીને ટોટલ 120 જેટલા વોર્ડ છે એમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। તમામ કોર્પોરેટરો અહીં મોજૂદ છે। સાહેબ, કઈ રીતનો જનસંકલ્પનો સંકલ્પ લેવામાં આવશે? સુરત નંબર 1 છે જ, પણ એનો વિકાસ હજુ આગળ વધે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં સુરત આગળ વધે અને વિશ્વની એજન્સીઓ સુરતની અંદર સ્ટડી માટે આવી રહી છે। સુરત હજુ ખૂબસૂરત બને એનો સંકલ્પ છે। બિલકુલ પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અત્યારે હાલ જોઈ શકાય છે યુવા નેતાઓ છે અહીં મોજૂદ છે। તસવીરો તમે જોઈ શકો છો। શું કહેશો, જન સેવા સંકલ્પ આજે કઈ રીતનો ઉત્સાહ? આજનો દિવસ તો અનોખો દિવસ છે, કારણ કે આટલા આ શપથવિધિ સાથે તો એક ભવ્ય જીતની પણ અનુભવ થાય છે અમને। જોઈ શકાય છે અત્યારે હાલ ઉત્સાહનો માહોલ છે અને આ તમામ કોર્પોરેટરો છે ઉપસ્થિત થયા છે અને જન સેવા સંકલ્પ આજે લેવામાં આવનાર છે। ત્યારે પ્રચંડ પ્રચારનો પ્રારંભ છે એ કરવામાં આવશે। ત્યારે આ તમામ કોર્પોરેટરો છે જોઈ શકાય છે અત્યારે હાલ ઉપસ્થિત થયા છે અને તમામ કોર્પોરેટરને સાથે રાખીને એક સંકલ્પ છે એ લેવડાવવામાં આવશે। અમિત રાજપૂતજી મોજૂદ છે। અમિતજી, સંકલ્પ છે આજે કયા પ્રકારનો? ભારતીય જનતા પાર્ટી કાયમ વિકસિત અને વિકાસની વાતો કરે છે અને આગળ વધી બી છે। તમે જોઈ શકો છો કે અત્યારે મેયરથી બાજુમાં છે, અમે લોકોએ આ ટર્મમાં 5 ટર્મમાં લગભગ 22 જેવા એવોર્ડ લઈ આવ્યા હતા। એટલે આ સંકલ્પ અમારા માટે નવો સંકલ્પ કે સુરતને કેવી રીતે નવા દિશામાં લઈ જવા માટે સંકલ્પ લઈશું આજે અને ફરીથી એક વખત વિકસિત સુરતને આગળ વધારવા માટે અમે કામ કરીશું। સંજય પાટીલજી મોજૂદ છે। સંકલ્પ લેવામાં આવનાર છે, શું પ્રતિજ્ઞા લેવાશે? ભારતીય જનતા પાર્ટી સતત રાષ્ટ્ર હિતની, વિકાસ હિતની, દેશ હિત માટે પ્રતિજ્ઞા, લોકોને કઈ રીતે ફાયદો થાય, લોકોને છેવાડાના માનવીને પાર્ટીની યોજનાઓ કેવી રીતે પહોંચે એના માટે એક સંપર્ક લેતો સંકલ્પ લેવામાં આવનાર છે। ધારાસભ્ય શ્રી સંગીતા પાટીલજી મોજૂદ છે। મેડમ, આજનો સંકલ્પ કેટલો મોટો સંકલ્પ હશે? આજે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી જેટલા બી ઉમેદવારો છે એ ઉમેદવારોને જન સેવા માટે ઉતરવા માટે અને જન સેવા હમણાં ટિકિટો મળી છે, કેટલાક નવા ઉમેદવારો છે, કેટલાક રિપીટ થયા છે અને એમને આપની કર્તવ્ય શું છે, આપનું બંધારણ શું છે એના માટે એમને આ શપથવિધિ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને જનતાની ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાહેબના વિકાસની ગાથા કરવા માટે કર્યું। બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ પ્રથમ હરોળમાં અત્યારે હાલ ઉપસ્થિત થયા છે હોદ્દેદારો છે, પદાધિકારીઓ છે, અત્યારે હાલ મોજૂદ છે।